ધોરણ 12 ફિઝિક્સ ચેપ્ટર 2 ઉદાહરણ નંબર 2.8 ડાઇલેક્ટ્રિક અચળાંક કે ધરાવતા દ્રવ્યના એક ચોસલાનું ક્ષેત્રફળ સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટ જેટલું છે, પરંતુ તેની જાડાઈ 3/4d છે, જ્યાં d બે પ્લેટ વચ્ચેનું અંતર છે. જ્યારે આ ચોસલાને બે પ્લેટ વચ્ચે દાખલ કરવામાં આવે ત્યારે કેપેસિટન્સમાં કેવો ફેરફાર થાય છે? આપણી જોડે એક કેપેસિટર છે, જેની બે પ્લેટ વચ્ચેનું અંતર d છે. પ્લેટની આડછેદનું ક્ષેત્રફળ એ છે. તો આ પ્લેટનું કેપેસિટન્સ જ્યારે હવા હોય ત્યારે, માનો કે અત્યારે હવા અથવા શૂન્યાવકાશ છે, તો કેપેસિટન્સ C0 બરાબર ε0A/d થાય. પરંતુ અહીંયા આપણે કે ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું ધરાવતું 3d/4 જાડાઈનું ચોસલું મૂકવાનું છે. એટલે કે આપણે અહીંયા એક ચોસલું મૂકી દઈએ છીએ 3d/4 જાડાઈનું. આપણું ડાઇલેક્ટ્રિક પદાર્થ છે, જેની જાડાઈ કેટલી છે? 3d/4. તો હવે આપણી જોડે બે માધ્યમ થઈ ગયા. આની પરમિટિવિટી એપ્સાઇલન અને આની હવા છે ε0. તો હવે આ કેપેસિટરનું કેપેસિટન્સ કેટલું થશે? તો ડાઇલેક્ટ્રિક પદાર્થની જાડાઈ, એને આપણે d1 કહીએ તો d1 બરાબર 3d/4. તો બાકીના માધ્યમ એટલે કે હવાની જાડાઈ, હવાના માધ્યમની જાડાઈ d2 કહી દઈએ. આરીએ એટલી કેટલી થશે? તો કુલ હતી d, એમાંથી 3d/4 બાદ કરી દો તો d/4. d2 કેટલું આવ્યો? d/4. હવે આ કેપેસિટરના બે છેડા વચ્ચે આ બે અલગ અલગ કેપેસિટર છે, એક ડાઇલેક્ટ્રિક વાળું કેપેસિટર અને એક હવા વાળું કેપેસિટર. તો આના કેપેસિટન્સને આપણે C1 કહી દઈએ, આને C2 કહી દઈએ. તો અહીં C1 અને C2 શ્રેણી જોડાણમાં થાય, શ્રેણી જોડાણમાં છે, અને બંનેનું પરિણામી કેપેસિટન્સ શું થશે? તો C બરાબર શ્રેણી જોડાણમાં 1/C બરાબર 1/C1 પ્લસ 1/C2. હવે આપણે અહીંયા મૂલ્ય મૂકી દઈએ તો 1/C બરાબર C1 કેટલો? C1 એટલે આ ડાઇલેક્ટ્રિક વાળું કેપેસિટન્સ ε A/d1, એની જાડાઈને આપણે શું કીધું છે? d1 પ્લસ C2 એટલે આ શૂન્યાવકાશ વાળું ε0A/d2. તો d1 ની કિંમત શું છે? 3d/4 ε A પ્લસ આની d/4 ε0A 1/C ની જગ્યાએ C એટલે પરિણામી કેપેસિટન્સ, એમાં આપણે હાલ શોધવાનું છે. તો અહીંયા d/A કોમન નીકળી જશે, તો અહીંયા શું વધશે? 3.4 એપ્સિલોન પ્લસ 1/4 કોમન નીકળતા હતા, ચાલશે. એપ્સિલોન 0 4 કોમન લઈ લઈએ તો 4A 3/એપ્સિલોન પ્લસ 1/એપ્સિલોન 0. હવે એપ્સિલોન 0 ઇઝ ઇક્વલ ટુ k, તો એપ્સિલોન બરાબર k એપ્સિલોન 0 મૂકી દઈએ તો શું થશે? 1/C ઇઝ ઇક્વલ ટુ d/4A 3/એપ્સિલોન ની જગ્યાએ k એપ્સિલોન 0 પ્લસ 1/એપ્સિલોન. હવે d/4A એપ્સિલોન 0 કોમન નીકળી જશે તો 3/k પ્લસ 1. therefore d/4A એપ્સિલોન 0 કે તમારે લસા લેવો એટલે લઈ શકાય 3 + k/k. 1/C બરાબર આવું થયું તો C બરાબર શું થશે?
आ ए आ के 4 एप्सिलॉन 0 भाग्या 3 प्लस के इंटू डी एप्सिलॉन 0 ए बाय डी एप्सिलॉन 0 जो अलग મૂકી દઈએ 4k બાય 3 પ્લસ કે અને બાકી શું રહ્યું એપ્સિલॉन 0 એ બાય ડી એની જગ્યાએ તો આપણે શું લીધું હતું C0 તો C is equal to 4k C0 by 3 plus k આ આપણો જવાબ છે ઉદાહરણ 2.8 આપણને રકમમાં એવું આપેલું છે કે 3D/4 જાડાઈનું ડાઇલેક્ટ્રિક ચોસલું મૂકી દઈએ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે તો કેપેસિટન્સમાં શું ફેરફાર થાય આપણે શું કર્યું જ્યારે ડાઇલેક્ટ્રિક નહોતું આખામાં કોઈ પદાર્થ નહોતો એટલે કે આખું માધ્યમ હવા હતું ત્યારે કેપેસિટન્સ શું થાય C બરાબર એપ્સિલન C0 બરાબર એપ્સિલન 0 બાય ડી ત્યાંથી ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું ચોસલું આપણે મૂકીએ તો શું થાય તો જો ડાઇલેક્ટ્રિક પદાર્થની આટલી જાડાઈને આપણે D1 કહી દીધું કેટલી આપેલી છે 3D/4 તો બાકી કેટલી રહી ડીમાંથી 3D/4 બાદ કરી દઈએ એટલી હવે અહીંયા બે કેપેસિટર થઈ ગયું એક ડાઇલેક્ટ્રિક વાળું કેપેસિટર જેની જાડાઈ D1 છે અને એક હવાવાળું કેપેસિટર જેની જાડાઈ D2 છે D1 અને D2 ની કિંમત આપણે અહીંયા નોંધેલી છે તો શ્રેણી જોડાણમાં પરિણામી કેપેસિટન્સનું સૂત્ર 1/C બરાબર 1/C1 પ્લસ 1/C2 C1 એટલે C1 બરાબર શું થાય એપ્સિલન A બાય D1 અને C2 બરાબર શું થાય એપ્સિલન 0 A બાય D2 જો અહીંયા એપ્સિલન કેમ લીધો માધ્યમ છે એટલે અને અહીંયા એપ્સિલન 0 કેમ લીધું શૂન્યાવકાશ છે એટલે આ બંનેની કિંમત આપણે આ સૂત્રમાં એપ્લાય કરી દીધી કેલ્ક્યુલેશન કરી દઈએ જવાબ શું આવશે 4k C0/3 પ્લસ ઉદાહરણ નંબર 2.9 આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 4 માઇક્રોફેરાડના કેપેસિટરનું એક નેટવર્ક 500 વોલ્ટના સપ્લાય સાથે જોડેલું છે તો નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ શોધો અહીંયા આપણને 4 કેપેસિટર આપેલા છે 1 2 4 આ ચારેય કેપેસિટરના નેટવર્કને 500 વોલ્ટની બેટરી સાથે જોડેલું છે 500 વોલ્ટની બેટરી બધા કેપેસિટરનું કેપેસિટન્સ 10 માઇક્રોફેરાડ છે એટલે આપણે નામ આપી દઈએ આ C1 આ C2 આ C3 અને આ C4 આ પ્લસ ધ્રુવ છે એટલે આ કેપેસિટરની ધન પ્લેટ આ ઋણ ધ્રુવ છે એટલે કેપેસિટરની ઋણ તો આ ધન આ ઋણ તો આ ધન આ ઋણ આવી રીતનું આપણને નેટવર્ક આપેલું છે તો સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનું છે કે આ કિંમતો આપેલી C1 બરાબર C2 બરાબર C3 બરાબર C4 બરાબર 10 માઇક્રોફેરાડ તો આપણે એ જોઈ શકીએ છીએ અહીં C1 C2 અને C3 C1 C2 અને C3 એક જ રસ્તા પર 3 કેપેસિટર છે એટલે કે C1 C2 અને C3 શ્રેણી જોડાણમાં છે તો પરિણામી કેપેસિટન્સ 1/C is equal to અથવા C dash is equal to 1/C1 plus 1/C2 plus 1/C3 તો 1/C dash બરાબર 1/10 વત્તા 1/10 વત્તા 1/10 ત્યારબાદ 1/C dash બરાબર 3/10 તો C dash બરાબર 10/3 માઇક્રોફેરાડ આ 3 કેપેસિટરનું પરિણામી કેપેસિટન્સ આવી ગયું રાઈટ 3 ઉપરવાળા શ્રેણી માતાએ આપણે ફરીથી પરિપથ દોરીએ અહીંયા તો શું થશે જો આ 3ની જગ્યાએ એક જ C dash દોર દઉં આ C dash અને આ બાકી C4 અને આ બેટરી આપણી 500 તો હવે C1 અને C4 તે એકબીજા સાથે સમાંતરમાં છે તો C1 અને સોરી C dash અને C4 સમાંતર જોડાણમાં છે પરિણામી કેપેસિટન્સ
સમાંતર જોડાણમાં પરિણામી કેપેસિટન્સનું સૂત્ર શું થાય છે? ઇઝ ઇક્વલ ટુ સી ડેશ પ્લસ સી 10 ભાગ્યા 3 અને સી 4 10 પર 10 તરી 30 ને 10 40 ભાગ્યા 3 માઇક્રો ફેરેડ. આ પરિણામી કેપેસિટન્સ આવી ગયું કુલ, જે આપણે શોધવાનું છે. હવે બીજું શું શોધવાનું છે? આપણે આ એ શોધવું એવી રીતે હવે એમાં શું શોધવાનું છે? દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર શોધો. તો બધા કેપેસિટર પર કેટલો વિદ્યુતભાર આવશે એવું આપણે શોધવાનું છે. તો સૌથી પહેલા આપણે અહીંયા પરિપથને સમજી લઈએ. તો આ આપણો પરિપથ છે, એમાં જુઓ આ C4 જે કેપેસિટર છે એ બેટરી સાથે સીધું જ જોડાયેલું છે. બેટરી સાથે સીધું જ કનેક્ટેડ છે, એટલે કે બેટરીમાંથી સીધો જ વિદ્યુતભાર ખેંચશે. તો C4 પરનો વિદ્યુતભાર Q4 ઇઝ ઇક્વલ ટુ Q બરાબર શું થાય? CV. તો C4 સીધું જોડાયેલું છે બેટરી સાથે, એટલે C4 કેટલો? 10 માઇક્રોફેરેડ. માઇક્રો એટલે 10 ની માઇનસ 100 અને V 500. તો 5 ગુણ્યા 10 ની માઇનસ 3 કુલમ. આ C4 પરનો વિદ્યુતભાર આવી ગયો. એવી જ રીતે હવે આપણે C ડેશ ની વાત કરીએ. તો C ડેશ પણ સીધું જ બેટરી સાથે જોડાયેલું છે, એ પણ બેટરીમાંથી સીધો જ વિદ્યુતભાર ખેંચશે. તો C ડેશ પરનો વિદ્યુતભાર Q ડેશ બરાબર C ડેશ V થાય. C ડેશ કેટલો? 10 ભાગ્યા 3. C ડેશ કેટલો છે? 10 ભાગ્યા 3 માઇક્રો એટલે 10 ની માઇનસ 6 અને V 500. તો 5 ભાગ્યા 3 ગુણ્યા 10 ની માઇનસ 3 કુલમ. આ Q ડેશ થયો. તો આ Q ડેશ આવી ગયો. Q ડેશ શું છે? C ડેશ શું હતું? તો C ડેશ એ C1 C2 અને C3 નું શ્રેણી જોડાણ હતું. એટલે કે આ C ડેશ એ આ 3 કેપેસિટરના શ્રેણી જોડાણનું પરિણામ છે. શ્રેણી જોડાણમાં તો શું હોય? વિદ્યુતભાર સમાન હોય. તો C ડેશ એ C1 C2 અને C3 નું શ્રેણી જોડાણ હોવાથી 3 કેપેસિટર પર વિદ્યુતભાર સમાન હોય છે. તો Q1 બરાબર Q2 બરાબર Q3 બરાબર Q ડેશ ઇઝ ઇક્વલ ટુ 5/3 × 10⁻³ કુલમ. આ દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર આવી ગયો. 5/3 એટલે કેટલા થશે? 1. Q1 બરાબર Q2 બરાબર Q3 બરાબર Q ડેશ બરાબર 1.67 ગુણ્યા 10 ની માઇનસ 3 કુલમ. આ દરેક કેપેસિટર પરનો ચાર્જ આવી ગયો. તો દરેક કેપેસિટર પર એટલે કે Q1 Q2 અને Q3 ઉપર 1.67 ગુણ્યા 10 ની માઇનસ 3 કુલમ, એટલે કે 1.7 એપ્રોક્સિમેટલી કહી શકાય. અને Q4 કેટલો આવ્યો? 5 ગુણ્યા 10 ની માઇનસ 3 કુલમ. તો આ દાખલો પણ ખૂબ સરળ છે. તમારે પરિણામી કેપેસિટન્સ શોધવાનું છે. આપણે પરિણામી કેપેસિટન્સ શોધી દીધું, પછી દરેક પરનો વિદ્યુતભાર પણ શોધી દીધું છે. હવે આપણે નેક્સ્ટ ઉદાહરણ જોઈએ. 2.10 ઉદાહરણ નંબર 2.10. 900 પિકોફેરેડના એક કેપેસિટરને 100 વોલ્ટની બેટરી વડે વિદ્યુતભારિત કરાય છે. તો કેટલી સ્થિતિ ઉર્જા કેપેસિટર વડે સંગ્રહ પામશે? તો આપણી જોડે એક કેપેસિટર છે. આ કેપેસિટર C કેટલું છે? 900 પિકોફેરેડ. અને આને આપણે બેટરી વડે ચાર્જ કરીએ છીએ. કેટલા વોલ્ટની બેટરી છે? 100 વોલ્ટની. 100 વોલ્ટની બેટરી વડે આપણે એને ચાર્જ કરશું. તો આની જોડે કેટલી વિદ્યુત સ્થિતિ ઉર્જા આવશે એવું આપણે શોધવાનું છે. તો કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા U બરાબર 1/3 C² સૂત્ર પ્રમાણે 1/3 C કેટલો? 900 પિકોફેરેડ એટલે 10 ની માઇનસ
12 ઘાત અને V100 100 નો વર્ગ તો 900 ભાગ્યા 2 એટલે 450 ગુણ્યા 10 ની માઇનસ 12 અને 100 ની 2 ઘાત એટલે 10 ની 4 ઘાત એટલે 450 ગુણ્યા 10 ની માઇનસ 8 ઘાત એટલે 4.5 2 આમ થઈએ તો ગુણ્યા 10 ની માઇનસ 6 ઘાત જૂલ આટલી ઉર્જા કેપેસિટરમાં સંગ્રહિત થઈ. આપણે બેટરી વડે ચાર્જ કર્યું તો પછી એમાં કેટલી ઉર્જા સંગ્રહિત થઈ 4.5 ગુણ્યા 10 ની માઇનસ 6 ઘાત જૂલ. હવે શું કહે છે આપણને P શોધવાનું. કેપેસિટરનું બેટરીથી જોડાણ દૂર કરી બીજા 900 પિકોફેરાડના વિદ્યુત ભાર વિહીન કેપેસિટર સાથે જોડવામાં આવે છે તો આ તંત્ર વડે કેટલી વિદ્યુત સ્થિતિ ઉર્જા સંગ્રહ પામશે. હવે શું કર્યું આ કેપેસિટર તો ચાર્જ થઈ ગયું એની જોડે આટલી ઉર્જા આવી ગઈ. આ કેપેસિટરને આપણે બેટરીમાંથી છૂટું પાડી દીધું. આની જોડે ઉર્જા છે યુ કેટલી 4.5 ગુણ્યા 10 ની માઇનસ 6 ઘાત જૂલ ઉર્જાવાળું કેપેસિટર આપણે બીજા એક કેપેસિટર સાથે આ સી 900 પિકોફેરેડ આને આપણે બીજા 900 પિકોફેરેડના કેપેસિટર સાથે જોડી દીધું. પણ આમાં વિદ્યુતભાર નથી એટલે કે ચાર્જ કરેલું નહીં આની જોડે કોઈ ઉર્જા નહીં. તો હવે આ તંત્રની કુલ ઉર્જા કેટલી થાય આપણે શોધવાનું છે. તો આની પર ચાર્જ હશે ક્યુ આની પર કોઈ ચાર્જ નહીં કારણ કે ચાર્જ વિદ્યુતભાર વિહીન હતું. તો આ જોડાણ કર્યા પહેલા આટલી ઉર્જા હતી આ કેપેસિટર પર અને કુલ વિદ્યુતભાર ક્યુ હતું. ક્યુ બરાબર શું થશે સી. તો ક્યુ બરાબર સી કેટલો 900 ગુણ્યા વી કેટલો પિકોફેરેડ એટલે 10 ની માઇનસ 12 અને વી હતો 100. તો પ્રારંભમાં વિદ્યુતભાર કેપેસિટર પર કેટલો આવ્યો હશે 9 ગુણ્યા 10 ની માઇનસ 8 ઘાત કુલમ આટલો વિદ્યુતભાર આવ્યો છે. હવે એને જોડી દીધું અહીંયા તો જોડ્યા પછી આ ક્યુમાંથી થોડો ઘણો વિદ્યુતભાર અહીંયા આવી જશે. એટલે કે માની લો કે આની પર Q1 વધ્યો આની પર Q2 વધ્યો તો Q બરાબર શું થાય Q1 પ્લસ Q2 કુલ વિદ્યુતભાર Q બરાબર Q1 પ્લસ Q2. તો કુલ વિદ્યુતભાર આપણને ખબર છે એ પહેલા Q બરાબર જો Q બરાબર CB થાય તો આ તો બંને સમાંતર કેપેસિટર છે અને સમાંતર કેપેસિટર હોય તો બંને પરનું વિદ્યુત સ્થિતિમાન સમાન હોય એટલે કે V ડેશ લઈ લઈએ. તો અહીંયા હું બાજુમાં લખું બંને કેપેસિટર સમાંતર હોવાથી વિદ્યુત સ્થિતિમાન સમાન હોય. કેટલો લઈ લીધો આપણે V ડેશ. તો હવે આ કેપેસિટર પરનો ચાર્જ Q1 બરાબર શું થાય સી કેપેસિટન્સ સી અને વિદ્યુત સ્થિતિમાન V ડેશ. આની પર આની કેપેસિટન્સ સી અને વિદ્યુત સ્થિતિમાન V ડેશ. તો Q બરાબર 2 સી V ડેશ. તો આપણે અહીંયા V ડેશનું સૂત્ર કરતા કરી દઈએ તો V ડેશ બરાબર Q/2C અને Q બરાબર શું થાય CV. તો V ડેશ બરાબર CV બાય 2C. C કેન્સલ તો V ડેશ બરાબર શું થયું V/2. તો V ડેશ બરાબર V 100 વોલ્ટ હતો એટલે 2 તો V ડેશ બરાબર 50 વોલ્ટ. તો જોડાણ પછી દરેક કેપેસિટર ઉપર વિદ્યુત સ્થિતિમાન કેટલો આવશે 50 વોલ્ટ. તો હવે ઉર્જા આપણે કુલ ઉર્જા શોધવાની હતી બંનેના તંત્રની. તો તંત્રની ઉર્જા U બરાબર U ડેશ બરાબર 1/2 સી ડેશ V સ્ક્વેર. સી ડેશ એટલે આ તંત્રનું પરિણામી કેપેસિટન્સ અને બે સમાંતરમાં છે કેટલું થાય 2C. તો 1/2 સી ડેશની જગ્યાએ 2C V સ્ક્વેર V ડેશ નો સ્ક્વેર. તો 2 કેન્સલ તો સી V ડેશ નો સ્ક્વેર. સી કેટલો 900 પિકોફેરેડ એટલે 10 ની માઇનસ 12 અને વી કેટલો V ડેશ કેટલો 50 એનો વર્ગ. તો 900 ગુણ્યા 10 ની માઇનસ 12 ઘાત ગુણ્યા 2500 તો થશે 2.25 ગુણ્યા 10 ની માઇનસ 6 ઘાત જૂલ. એટલી ઉર્જા થશે તંત્રની. પહેલા ખાલી એક કેપેસિટર એટલે આટલી હતી એની સાથે વિદ્યુતભાર રહિત કેપેસિટર જોડ્યું તો આખા તંત્રની ઉર્જા થઈ કે 2.25 ગુણ્યા 10 ની માઇનસ 6 ઘાત જૂલ. તો કેટલી ઘટી તો ડેલ્ટા U બરાબર U માઇનસ U ડેશ. U કેટલી હતી 4.5 ગુણ્યા 10 ની માઇનસ 6 માઇનસ 2.25 ગુણ્યા 10 ની માઇનસ 6.
2.25 ગુણ્યા 10⁻6 જૂલ જેટલી ઉર્જા ઓછી થઈ ગઈ. ક્યાં ગઈ આટલી ઉર્જા? તો કેપેસિટરને જ્યારે આ વિદ્યુત ભારવાળા કેપેસિટરને વિદ્યુત ભાર રહિત કેપેસિટર સાથે જોડવામાં આવે તો ઉર્જા વહન પામીને અહીંયા આવે છે. એ વખતે કેપેસિટર ગરમ થાય છે અને વધારાની ઉર્જા ઉષ્મા ઉર્જા સ્વરૂપે વેસ્ટ થઈ જાય છે.